ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થઈ ચૂકી છે, પરંતુ આ પાછોતરા વરસાદના કારણે હવે ખેડૂતો જે છે તે હાલાકી ભોગવી રહેલા જોવા મળી રહ્યા છે અને સૌથી વધારે તકલીફ અત્યારે ભુજના ખેડૂતોને થઈ રહી છે કે જ્યાં વરસાદી માહોલ જામવાના કારણે જે ઊભો પાક છે તેમાં નુકસાનીની સ્થિતિ જોવા મળી રહી છે। મગફળી જે છે તે સાવ ભીની થઈ ગઈ છે। અતિવૃષ્ટિના કારણે આ પરિસ્થિતિ જે છે તે ખેડૂતોની જોવા મળી રહી છે। ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર સત્વરે આ મામલાનો સર્વે કરાવે અને ખેડૂતોને રાહત આપે। મગફળી સદંતર નિષ્ફળ ગઈ है। દાડમ પાકની અંદર જે ફ્લાવરિંગ છે એ સદંતર ડ્રોપિંગ થઈ ગયું। આપ જેમ જોઈ રહ્યા હો અત્યારે તો મગફળી પોતે ઉપાડ્યા બાદ પણ અંદર ઉગી ગઈ, ખરાબ થઈ ગઈ બિલકુલ ને અત્યારે ખેડૂતોની હાલત બહુ જ દયનીય અને ખરાબ છે। મગફળીમાં નુકસાન તો એટલું છે, ભરપાઈ થઈ શકે નહીં, પણ છતાં જો સરકારશ્રી યોગ્ય સર્વે કરી અને જે મગફળી અને દાડમ કપાસ એની અંદર જો યોગ્ય સર્વે કરી અને ખેડૂતોને વળતર આપે તો ખેડૂતો માટે એક રાહતનું થઈ રહેશે। આ પાકમાં ઘાસચારો પણ બગડી ગયો, ઘાસચારો કોઈ ફૂગ થઈ ગયો એટલે ઘાસચારો કોણ કામ નહીં આવે। મગ છે, અડદ છે, કોઈ બી પાક બધા પાક અટાણે 99% પાક ફેલ છે, એટલે આ બહુ નુકસાની છે। કપાસ તો કોઈ બિલકુલ કામ જ નહીં આવે। કપાસ અટાણે માર્કેટમાં લઈ જાય તો કોઈ વેપારી હામું નથી જોતા કપાસમાં કે આવું નુકસાની બહુ છે વરસાદના કારણે। હજી સતત વરસાદ ચાલુ જ છે। કચ્છ જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। છેલ્લા 3-4 દિવસથી કચ્છમાં સતત પાછોતરો વરસાદ પડી રહ્યો છે, તેના કારણે ખેડૂતોના પાકમાં નુકસાન થયું છે। ખાસ કરીને મગફળી, કપાસ અને જે દાડમનો પાક છે તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। મગફળીનો પાક છે તે તૈયાર થઈ ચૂક્યો હતો અને પાથરા પણ તમે અહીંયા ખેતરમાં જોઈ શકો છો। જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે, સાથોસાથ કપાસના પાકમાં પણ નુકસાન થયું છે। ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ છે, તેના જ કારણે મગફળીના પાકમાં નુકસાન થતાં ખેડૂતો કંઈક ને કંઈક મુશ્કેલીમાં મુકાયા છે। આ વખતે મગફળીનું ઉત્પાદન વધુ આવશે તેવી આશા હતી, પરંતુ જે રીતે પાછોતરો વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે રાજ્ય સરકાર સત્વરે સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવે તેવી માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, કચ્છ।